સુરતના અઠવા લાઇન્સ વિસ્તારમાં આવેલ પોલીસ કમિશનર કચેરી ખાતે હોળી પર્વની ભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી. અઠવા લાઇન્સ સ્થિત પોલીસ કમિશનર ઓફિસની સામે હોળી પ્રગટાવી પવિત્ર વિધિ મુજબ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન શહેરના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌએ સાથે મળી હોળી પર્વની ઉજવણી કરી પરંપરાનું પાલન કર્યું હતું. એકતા, ભાઈચારો અને સુખ શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી. પોલીસ કમિશનરે જણાવ્યું કે હોળી એ સદભાવના અને એકતાનું પ્રતીક છે. પોલીસ પરિવાર સાથે મળીને આ પવિત્ર પર્વની ઉજવણી કરી રહ્યો છે. શહેરમાં શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહે તે માટે સુરત પોલીસ પ્રતિબદ્ધ છે. आज होलीના शुभ त्यौहार पे हमारा सूरत शहर पुलिस परिवार वती तमाम हमारा सूरत नगरजनों ने खूब खूब शुभेच्छा. आज पुलिस हमारा हेडक्वार्टर खाते जो है पुलिस परिवार साथ અમે લોકો હોલિકા દહન કરે છે, જેમાં જો અમારા નશા રૂપી જો રાક્ષસ છે, જો સાયબર ક્રિમિનલો જેવા રાક્ષસ છે અને શહેરમાં જો લોકો જો પ્રજાને રંજાડે છે એવા બુરા કરવાવાળા રાક્ષસોને આજે જો અહીંયા જો દહન કરવામાં આવે જો अच्छाईના બુરાઈ ઉપર જીતના આજનો તહેવાર છે. જો સતના અસત ઉપર વિજયનો તહેવાર છે. તો અમે બધાના આજ બોલીએ છીએ કે જો સત્ય છે આજ વિજયી થશે. જેના માટે અમે હોલીના એક તહેવાર એવા હોય છે જેમાં લોકો આપસમાં વાંધા અરજી મતભેદ મનભેદ બધા ભૂલાવીને જો એકબીજા સાથે ગળે મળીને જો આવનાર જિંદગી બિતાવે છે. તો બધા લોકો આપસમાં કોઈ ભૂલચૂક કોઈ તો માફ કરીને એક સાથે ભેગા થઈને રહો જોઈએ. અને ફરીથી જો અમે બધા જ અમારા સુરત નગરજનોને અમારા પોલીસ પરિવાર વતી મારા પરિવાર તરફથી બધાના હોલીના અને એડવાન્સ ધૂળેટીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.